નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, H2O સાયન્સ લાઈવ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9નું ચેપ્ટર નંબર 4 પરમાણુઓનું બંધારણ આ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે। આ જે ધોરણ 9ની અંદર વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાનનું લાગતું ચેપ્ટર છેલ્લું ચેપ્ટર આ પણ એક પાયાનું જરૂરી ચેપ્ટર છે, કારણ કે આગળના ધોરણમાં તમારે ખૂબ ઉપયોગી થશે। તો શરૂઆતથી જ આપણે જોવાનું છે કે પરમાણુનું બંધારણ જો ચેપ્ટરના નામની અંદર જ એનો અંશ રહેલો છે કે આની અંદર આપણે શું શું શીખવાનું છે એની પહેલા ચર્ચા કરીએ। તો પરમાણુનું બંધારણ પહેલા તો કેના આધારિત થયું, કઈ રીતના એનું બંધારણ જોવા મળે, એની અંદર શું શું રહેલું હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આ બધા ઘટકોની આપણે ચર્ચા કરીશું। ત્યારબાદ પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંકની વાત કરીશું અને જે સમસ્થાનિકો છે અને સમદળીઓ છે એના વિશે પણ આપણે અહીંયા વાત કરીશું। ઇલેક્ટ્રોનની રચના કઈ રીતના જોવા મળશે, વિવિધ કક્ષાઓ કઈ રીતના જોવા મળશે, આ બધા સંપૂર્ણ ટોપિકની અહીંયા આપણે ચર્ચા કરવાની છે। તો હવે જરાય પણ મોડું કર્યા વિના આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની। આગળના ચેપ્ટરમાં તમે શીખી ગયા કે શું છે પરમાણુ કઈ રીતના જોવા મળશે, એના અસ્તિત્વ વિશે તો આપણે ચર્ચા કરી કે પરમાણુને જે નાનામાં નાના કણનો બનેલો જોવા મળશે અને એના વિશે આપણે આગળ તો ચર્ચા કરી ગયા। પણ અહીંયા જે તમારા ચેપ્ટરની અંદર છે એ ડાલ્ટનની અભિધારણાઓ વિશે આપણે ચર્ચા કરી કે તે એક અવિભાજ્ય અંગ છે, એની વિશે આપણે ચર્ચા કરી ગયા આગળ। અને અપરમાણ્વીય કણ છે કે જે પરમાણુ છે એ અનેક વિવિધ નમૂનાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે। તો હવે આગળ વધીએ તો 19મી સદીની જો વાત કરીએ તો એ સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકોની સમજ શું હતી કે એમનો મુખ્ય પડકાર એક જ હતો કે પરમાણુનું બંધારણ સમજવાનું છે। આપણે શું સમજવાનું હતું ત્યારે? પરમાણુનું બંધારણ, આના વિશે આપણે ચર્ચા કરવાની હતી। તો આવી બધી ધારણાઓ જે તત્વજ્ઞાની હોય એને ચિંતા તો દર્શાવી હતી। હવે પરમાણુ છે અવિભાજ્ય ન હોવાના સંકેત પણ મળી ગયા હતા। તો હવે એને શું કર્યું કે વધુમાં વધુ જુદા જુદા પદાર્થોમાં તેનું વિભાજન વિશેની અહીંયા બાબતોનું જે રિસર્ચ કરવામાં આવ્યા એ બધી અહીંયા જોવા મળશે। તો શરૂઆતનો ટોપિક છે કે દ્રવ્યમાં રહેલા વીજભાણો છે, એ દ્રવ્યમાં રહેલા જે વીજભારિત કણો છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો પેલા બ્લેન્ક સ્લાઇડ લઈ લો। હવે તમને એક વસ્તુ એ કહી દઉં કે પ્રવૃત્તિ તમારા બુકની અંદર આપેલું છે કે શું કરવાનું છે કે કોરા વાળના કાસ્કો છે, કોરા વાળમાં કાસ્કો ફેરવવાનો અને પછી કાસ્કાને કાગળના નાના નાના ટુકડાઓમાં આકર્ષિત કરવાના છે કે જે કાગળના નાના નાના ટુકડાઓ છે એ તમારે લેવાના છે અને એ છે એ તમારે શું કરવાનું છે કે એમાં કાસ્કાની અંદર પછી તમારે હવે અહીંયા તમારે શું કરવાનું છે કે એક દાંતીઓ લેવાનો છે, દાંતીને કોરા વાળની અંદર ફેરવવાના છે અને પછી એને તમારે આ કાગળના ટુકડાઓ છે એની પાસે લઈ જવાના છે અને ત્યાં તમારે પ્રવૃત્તિ કરવાની છે કે તમારે જો બુકની અંદર પીપીટીની વાત કરીએ તો આ રીતના તમારે એ કાગળના ટુકડાઓ છે એ ત્યાં આકર્ષિત થતા જોવા મળશે। તો આ વસ્તુ શું છે એ આપણે ચર્ચા કરવાની છે। પછી બીજું એક એવું પણ કીધેલું છે કે કાચનો સળિયો લેવાનો છે અને રેશમના કાપડમાં ઘસવાનો છે અને ત્યારબાદ તે સળિયાને શું કરવાનું છે, હવા ભરેલા ફુગાની નજીક લઈ જવાનો છે કે ત્યાં પણ તમને શું જોવા મળશે, આકર્ષણ જોવા મળશે। તો આ રીતના જ્યારે થશે ત્યારે બે વસ્તુઓ એકબીજા સાથે ઘસવામાં આવે ને ત્યારે તેના ઉપર શું થાય, વીજભારિત કણો છે એ કણો ત્યાં ભેગા થાય। એટલે આગળ એના વિશે આપણે વધારે ડિટેલમાં જોશું, પણ અહીંયા જો તમને કીધેલું છે કે સ્થિત વિદ્યુતનો પ્રયોગ કે કોરા કાગળમાં કાસ્કાને ફેરવવાથી શું થાય, કાગળના ટુકડાઓ આકર્ષિત થાય। આ જ રીતના રેશમ સાથે સળિયો ઘસવામાં આવે અને નિષ્કર્ષ તમને શું મળશે કે ઘર્ષણ સાબિત થાય। એટલે કે પરમાણુ પોતે અવિભાજ્ય નથી, પરંતુ તેની અંદર વીજભારિત કણો રહેલા છે, એટલે કે ધનભાર અને ઋણભાર, આવા વીજભારિત કણો ત્યાં હાજર જોવા મળશે। આવો તમને એક પ્રશ્ન આપેલો છે કે જો પરમાણુનો વીજભાર છે તો આ કણો ક્યાં છે, એના વિશે પણ આપણે વધારે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે। તો આગળ જઈએ તો જ્યારે
ઇલેક્ટ્રોનની શોધ છે એ જે થોમ્સન દ્વારા કરવામાં આવી હતી, ત્યારે 1886માં ગોલ્ડસ્ટીને શું કર્યું કે વાયુ વીજભારના નવા કણોને શોધ કરી, વાયુ વીજભારિત જે નવા વિકિરણો છે એની શોધ કરી, અને આ વિકિરણો કેનાલ કિરણો તરીકે ઓળખાવાય. જો કેનાલ કિરણો ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે, બ્લુ પ્રશ્નની અંદર પણ કેનાલ કિરણો શું છે તો એની તમને ખ્યાલ હોવો જોઈએ. આ કણો છે એ ધન વીજભારિત કણો હતા, જે આ કણો હતા એ ધન વીજભારિત કણો હતા. અને આ અપરમાણ્ય કણો છે એ વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન તેના શું જોવા મળશે? વિરુદ્ધ જોવા મળશે. એટલે કે અપરમાણ્ય કણો છે એના વીજભારના તીવ્રતાના ઇલેક્ટ્રોન છે એ કેટલાક જેટલા હોય એ ચિહ્ન છે એ વિરુદ્ધ જોવા મળતા હતા. તેનું દળ છે એ ઇલેક્ટ્રોન કરતા આશરે કેટલું? 2000 ગણું હતું. પ્રોટોન તેને નામ આપવામાં આવ્યું. સામાન્ય રીતના ઇલેક્ટ્રોન વડે ને ઓળખવામાં આવે. એટલે કે ઇલેક્ટ્રોન છે, તમારા પેન બદલાવી નાખો. ઇલેક્ટ્રોન છે તમારા ઇલેક્ટ્રોન, એને ઈ વડે ઓળખવામાં આવે. પ્રોટોન છે, પ્રોટોનને પી વડે ઓળખવામાં આવે. તો આ રીતના પ્રોટોનનું દળ છે એ એકમ તેમનો વીજભાર 1+1 ગણાય, અને ઇલેક્ટ્રોનનું દળ છે એ નહિવત, એટલે કે વીજભાર -1 તરીકે લેવામાં આવે છે. એટલે આ રીતના પણ લખવામાં આવે, ઇલેક્ટ્રોન માઇનસ પ્રોટોન પ્લસ, આ રીતના પણ તેને લખવામાં આવે છે. તેનું દળ છે એ ઇલેક્ટ્રોન કરતા છે આશરે કેટલું હોય? 2000 ગણું હોય. પ્રોટોન નામ આપવામાં આવ્યું. આ બધી ચર્ચા કરી ગયા. પરમાણુ છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના બનેલા હોય છે. પરસ્પર વીજભાર સમતોલિત કરે છે, અને પ્રોટોનનો પરમાણુ અંદરના ભાગમાં આવેલું હોય છે. અને પ્રોટોનનો જે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતા નથી. ઇલેક્ટ્રોન છે એને સહેલાઈથી દૂર કરી શકાય, પણ જે પ્રોટોન છે સહેલાઈથી દૂર કરી શકાતા નથી. અહીંયા તમારે જે માહિતી હતી પ્રવૃત્તિ આપેલી છે. ત્યારબાદ તમારે બુકની અંદર જે બ્લુ પ્રશ્ન 2 છે, કેનાલ કિરણો કોને કહેવાય? તો કેનાલ કિરણો છે વીજભાર જ્યારે પ્રયોગ વાયુ વિભારનો જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે ઉદ્ભવતા ધન વીજભારિત કણો છે એને તો શું કહેવામાં આવે? કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે. જો કોઈ પરમાણુ છે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? તો એની વાત કરીએ તો શું કરીએ કે વીજભારની દ્રષ્ટિએ તે તટસ્થ છે, કારણ કે તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા પણ સમાન છે. તે સમાન રીતના તે જોવા મળે છે. વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તો કે તે તટસ્થ પરમાણુ જોવા મળશે. ત્યારબાદનો પ્રયોગ છે પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ કઈ રીતના થયું એની ચર્ચા આપણે આગળના ચેપ્ટરની અંદર તમે કરી ગયા, કે પ્રકરણ 3 છે, પ્રકરણ 3 ની અંદર તમે એની ચર્ચા કરી ગયા કે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંતનો આપણે અભ્યાસ કર્યો. એમાં શું કહેવા માંગે છે કે જ્યારે ડાલ્ટનનો મત એવો દર્શાવવામાં આવ્યો કે પરમાણુનું અવિભાજ્ય અને અવિનાશી છે, પરંતુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થયા પછી શું થયું કે અવધારણા ખોટી સાબિત થઈ. ખોટી સાબિત થઈ એટલે જે થોમ્સન પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમણે પરમાણુના બંધારણને સંબંધિત નમૂનો પણ રજૂ કર્યો હતો. આ કોણે દર્શાવ્યું? જે થોમ્સને. એ પહેલા છે એ શું સાબિત હતું કે ભાઈ પરમાણુ છે એ અવિભાજ્ય અંગ છે, એનું વિભાજન થઈ શકતું નથી. પરંતુ તેણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જ્યારે શોધ થઈ, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જ્યારે વાત કરવામાં આવી, ત્યારે આ છે એ બાબત ખોટી સાબિત થતી તમને જોવા મળશે. એટલે શું થયું કે જે થોમ્સને પછી એક પરમાણુનું બંધારણ પણ દર્શાવ્યું. એ પણ જોઈએ તો થોમ્સને શું રજૂ કર્યું કે પરમાણુનો નમૂનો દર્શાવવા માટે એણે ક્રિસમસ કેકના નમૂનાની
રચના કરી કે ક્રિસમસના કેકની અંદર જ્યારે ઉપરથી દ્રાક્ષ આમ છોટી છોટી છાંટી દેવામાં આવે એ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. અથવા તો તરબૂચ, લાલ તરબૂચની પણ વાત કરવામાં આવી, જો ડિટેલની અંદર જોઈએ તો તેમના મત મુજબ પરમાણુ ધનવીજભારિત ગોળો છે અને તે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. તરબૂચ ઉદાહરણ તરીકે ધનવીજભારિત પ્રોટોન અને તરબૂચના નાના જે લાલ ભાગ છે એ મારફતે તમે તેને ફેલાયેલા સમગ્ર રીતના ફેલાયેલા હોય છે. ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલ બીજની જેમ ગોઠવાયેલા જોવા મળશે. ધનવીજભારિત કણ છે એ શું છે તો કે લાલ ભાગ છે. તરબૂચની અંદર જે લાલ ભાગ જોવા મળશે એ લાલ ભાગ છે એ ધનવીજભારિત કણ છે, પ્રોટોન. અને જે એની અંદર બીજ છે, આ બીજ છે એ શું છે એ ઋણવીજભારિત કણ છે. અને એ ઋણવીજભારિત ભાગ તરીકે પણ આપણે ઓળખી શકીએ. ઋણવીજભારિત તે ઇલેક્ટ્રોન છે. શું છે? ઇલેક્ટ્રોન. બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સનના જે જન્મમાં, સોરી અહીંયા થોડીક મિસ્ટેક જોવા મળશે, ટાઈપિંગ મિસ્ટેક છે એમાં જોજો કે આ છે એ થોડુંક ડિટેલની અંદર તમારે અલગ આપેલું છે, એની અંદર જવાનું નથી. જે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી છે એ આ તમારે બુકની અંદર જે એની માહિતી આપેલી છે કે જે થોમ્સન વિશેની, એ તમારે ખાલી જાણકારી માટે છે, એની અંદર આપણે નથી જતા. આપણે આગળ વધી કે જે થોમ્સન શું સૂચવ્યું તો કે બે ઘટનાઓ સૂચવી. પરમાણુનું બંધારણ છે એની અંદર પરમાણુ છે ધનવીજભારિત ગોળામાં બનેલો હોય છે અને એમાં શું હોય કે તો કે ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા જોવા મળશે. અને પરમાણુનું જે બંધારણ છે એમાં પરમાણુમાં ધનભાર અને ઋણભાર સમાન માત્રામાં હોય અને પરમાણુનું વીજભાર છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો જોવા મળશે? તટસ્થ જોવા મળશે. એટલે કે માનો કે કોઈ આ પરમાણુ છે એ પરમાણુની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સમાન જોવા હોય તો આ દ્રષ્ટિએ આ શું છે? તટસ્થ પરમાણુ જોવા મળશે. જે થોમ્સને પરમાણુનો નમૂનો સમજાવે છે અને પરમાણુઓનું વીજભારની દ્રષ્ટિએ કેવા ગણે છે તે તટસ્થ તરીકે ઓળખે છે. કે પરમાણુ અને અણુ, સોરી, પરમાણુઓ છે એ આ રીતના તે તટસ્થ રીતના ત્યાં જોડાયેલા જોવા મળશે. એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સમાન હોય ત્યારે. ત્યારબાદ તમારી બુકની અંદર જે પ્રવૃત્તિ આપેલી હતી, ટૂંકમાં થોમ્સને જ્યાં નમૂનો દર્શાવેલો હતો એ અહીંયા આપેલું છે. તરબૂચની જીત દ્વારા કે આ છે તમારા ધન વીજભાર અને આ જે બીજ છે એ શું છે તો કે ઋણ વીજભાર. આ તમારો ઋણ વીજભાર, આ શું છે? ઋણ વીજભાર. અહીંયા તમને બધી માહિતી આપેલી જ છે. પછી રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો. રુથરફોર્ડે છે એ પરમાણુ નમૂનામાં સોનાના વરખ ઉપર જે આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો અને એના આધારિત છે એને જે માહિતી નોંધી કે સેન્ટર પોઈન્ટની વાત કરી એ અહીંયા આપણે ચર્ચા કરવાની છે. કે એની અંદર શું કીધું કે એર્નસ્ટ રુથરફોર્ડ છે એણે જે જણાવ્યું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન છે એ ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાયેલા છે એના માટે એણે પ્રયોગ કર્યો. જેમાં પ્રયોગમાં સોનાનો પાતળો વરખ લીધો, એમાં ઝડપથી ગતિ કરતા આલ્ફા કિરણોનો શું કર્યો? મારો ચલાવ્યો. અને આમાં શું કર્યું કે તે સોનાનો વરખ હતો એ એટલો પાતળો લીધો, બને એટલો પાતળો લીધો કે એટલા પ્રયત્નો કર્યો કે પાતળો રહે. સોનાના વરખની એવા વરખની પહેલા પસંદગી કરી. એટલે કે સોનાના વરખની સામાન્ય વાત કરીએ તો આ રીતના બોક્સ જેવી, માનો કે ચોરસ ટુકડો લીધેલો હશે, એના ઉપર શું કર્યું કે એમાં સોનાના વરખની અંદર છે આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો. હવે આ માનો કે સોનાનો વરખ છે એવા હજારો કે લાખો છે પરમાણુનો બનેલો સોનાનો વરખ હશે. હવે આ સોનાનો વરખ છે એના ઉપર શું કર્યું એને તો કે ભાઈ આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો. હવે આ આલ્ફા કિરણો કોણ છે? તો આલ્ફા કિરણોની જો વાત કરીએ આપણે, આલ્ફા કિરણોની જો વાત કરીએ આપણે તો આલ્ફા કિરણો છે એ દ્વિવીજભારિત હિલિયમ વાયુ છે. શું છે તો કે ભાઈ દ્વિવીજભારિત હિલિયમ વાયુ.
આ હિલિયમના આયનો લઈ અને તેણે શું કર્યું તો કે એના ઉપર ઝડપથી ગતિ કરે અને આલ્ફા કિરણોનો ત્યાં જે વધારેમાં વધારે મારો ચલાવવામાં આવ્યો. જો અહીંયા તમે જોઈ શકશો કે ઝડપથી ગતિ કરતા મોટા આલ્ફા કિરણોને સખત સીધા પસાર કરવા દીધા અને આલ્ફા કિરણોને સોનાનો વરખ પર કેટલા અંશે વિચલન પામે એ જોયું એને. 12,000 જેટલા આલ્ફા કણો છે એ પૈકી એક આલ્ફા કણ છે એ અથડાઈને પાછો આવતો જોવા મળશે અને જેથી આ શું છે વિચલનની તેણે નોંધ લીધી. હવે આ રીતના રુથરફોર્ડે છે એ કણના પ્રકીર્ણનનો પ્રયોગ દ્વારા તે ઘણા બધા તારણો તારવ્યા જે નીચે મુજબ અહીંયા તમને આપેલા છે કે સોનાના વરખમાંથી મોટાભાગના કિરણો છે વિચલન પામ્યા વિના સીધે એમાંથી પસાર થઈ ગયા. એટલે કે માનો કે સોનાનો વરખ છે એ આ રીતના હતો, એમાંથી જે આ રીતના મારો ચલાવવામાં આવ્યો એમાંથી લગભગ તો બધા નીકળી ગયા આરપાર, પણ એક આધો છે એ 12,000 માંથી એક કણ છે એ પાછો તે ફરતો જોવા મળ્યો અથવા કોઈ બીજી દિશામાં જતો જોવા મળ્યો. ખૂબ જ ઓછી માત્રામાં જ્યારે કણો છે એ પોતાના માર્ગમાંથી વિચલન પામ્યા ત્યારે તેણે શું સૂચવ્યું કે પરમાણુનો ધનવીજભારિત ભાગ છે ખૂબ ઓછી જગ્યા રોકે છે, પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કિરણો એટલે કે 180 નો ખૂણે તે વિચલન પામ્યા હોય. એટલે માનો કે અહીંયા છે વરખ છે એમાંથી 180 એટલે કે આ કિરણ છે એ પાછું જ આ જ દિશામાં તે પાછું ફેરવું હોય તો આ ખૂણે તે ખૂબ ઓછી માત્રા જોવા મળી. એટલે સોનાનો પરમાણુનો જે ધનવીજભારિત ભાગ છે એ દળ પરમાણુની અંદર ભાગમાં ખૂબ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થાય એટલે કે એક કેન્દ્રમાં જોવા મળશે. હવે રુથરફોર્ડનો આ પ્રયોગના આધારે શું કર્યું કે કેન્દ્રીય નમૂનો તેણે રજૂ કર્યો. એની લાક્ષણિકતાઓ જે અહીંયા આપેલી છે કે પરમાણુમાં રહેલ જે ધનવીજભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર ન્યુક્લિયસ કહેવામાં આવે. એટલે શું કીધું કે માનો કે આ છે એ એક પરમાણુ છે, એના કેન્દ્રમાં રહેલ જે છે કેન્દ્ર, આને શું કીધું તો કે આ ન્યુક્લિયસ છે. અને ન્યુક્લિયસ તેને દર્શાવ્યું. તો ઇલેક્ટ્રોનને આસપાસ નિશ્ચિત કક્ષામાં તે શું કરે ભ્રમણ કરે. પરમાણુનું કદ સાપેક્ષમાં તેના કેન્દ્રનું કદ કરતા ઘણું કેવું છે નાનું જોવા મળશે. કેન્દ્રનું કદ કેવું જોવા મળ્યું તો કે નાનું, જો અહીંયા તમે જોઈ શકશો. રુથરફોર્ડના પરમાણુનો નમૂનો છે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષામાં સ્થિતિમાં હોવાને અપેક્ષા કરી શકાય નહીં. એટલે કે તે જે પરમાણુ નમૂનો છે એ ઇલેક્ટ્રોનના વર્તુળાકાર કક્ષામાં સ્થાયી છે એની અપેક્ષા ત્યાં કરવામાં નથી આવી. એટલે આ નમૂનાને તે ખામી પણ દર્શાવે છે કે માનો કે આ જે ઇલેક્ટ્રોન છે, માનો કે તરબૂચની અંદર આ રીતના એને ઇલેક્ટ્રોન તો દર્શાવ્યો, ઓલા વરખની અંદર ઇલેક્ટ્રોન તો દર્શાવ્યા, પણ એ વર્તુળાકાર કક્ષામાં સ્થાયી હોવાની અપેક્ષા નથી થતી આની અંદર. એટલે એ પણ સાબિત અહીંયા એ થતું નહોતું. એટલે રુથરફોર્ડના નમૂનાની અંદર ક્યાંક ખામી પણ થોડી ઘણી તમને જોવા મળશે. અહીંયા જો તમને આપેલું છે આ હિલિયમ વાયુ છે, એના જે કિરણો છે એ ઘણા ખરા તો પસાર થઈ ગયા, પણ ઘણા છે એ વિચલન પામ્યા અને ઘણા છે એમાંથી એકાદું કિરણ એવું હતું કે એ પાછું ફરતું તમને જોવા મળશે. રુથરફોર્ડના તારણો તેને અવલોકન મોટાભાગના આલ્ફા કિરણો છે વરખમાંથી સીધે આવ્યા અને તારણ શું નીકળ્યું કે મોટાભાગનો વિસ્તાર કેવો છે ખાલી છે. કેટલાક છે એ આલ્ફા કિરણો છે નાના ખૂણે વિચલન પામે એટલે કે પરમાણુનું ધનભાર ખૂબ જ ઓછી જગ્યામાં કેન્દ્રિત થયેલું તમને જોવા મળશે. એટલે કે સેન્ટર પોઈન્ટમાં તે જોવા મળશે અને દર 12,000 કિરણોમાંથી એક કિરણ છે એ 180 ના એંગલે પાછો ફર્યો. તો પરમાણુનું જે સંપૂર્ણ દળ છે એ તેના ધનભારિત અતિ સૂક્ષ્મ કેન્દ્રમાં રચાયેલું હોય છે અને પરમાણુ કેન્દ્ર તેને કહેવામાં આવે છે. આ છે રુથરફોર્ડના નમૂનાની ખામી દર્શાવી. તો એમાં શું કીધું કે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન જો ગતિ કરતા હોય તો વિકિરણીય સ્વરૂપે તે શું કરશે, ઉર્જા મુક્ત કરશે. એટલે કે તે ઉર્જા તે પોતાની બહાર કરશે જો આ પદાર્થ છે એ ગતિ કરતો હોય તો. પરંતુ ઉર્જા ગુમાવવાથી ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ શું થશે, ખેંચાતો થશે. એટલે કે ઇલેક્ટ્રોન તરફ છે કેન્દ્ર તરફ જશે અને ન્યુક્લિયસ સાથે એક સમય એવો આવશે કે અથડાઈ જશે. જો આમ થાય તો પરમાણુ ક્યારેય સ્થાયી રહી શકે નહીં, એટલે કે એક અસ્તિત્વ તે દર્શાવી શકે નહીં. એ દ્રવ્યનું અસ્તિત્વ જ ન રહે. આનો મતલબ એવો થાય કે દ્રવ્યનું અસ્તિત્વ જ નથી. જેથી આપણે સાબિત શું થાય કે પરમાણુ છે એ આ રીતના ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા નહીં હોય.
ત્યારબાદ છે એ આ જે ખામી રુથરફોર્ડના પરમાણુની આવી એના પછી જે બોહરનો પરમાણુય નમૂનો આપેલો છે, તો એને આપણે ચર્ચા કરવાની છે કે બોહરનો પરમાણુય નમૂનો શું કહેવા માંગે. એની વાત કરીએ તો નીલ બોહર જ્યારે છે એ નીલ બોહરને અહીંયા થોડીક માહિતી આપી કે કોપનહેગમાં જન્મ થયો હતો. તેમનો પરમાણુ બંધારણનું કાર્ય છે 1922માં છે એ નોબેલ પારિતોષિક મળ્યો હતો. આમાં આપણે ડિટેલમાં નથી જવાનું. આપણે નીલ બોહરે જે પરમાણુની અભિધારણા દર્શાવી હતી એની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનને સ્વતંત્ર કક્ષા તરીકે ઓળખાતા અમુક ચોક્કસ કક્ષાનો ભાગ છે એ માન્ય કક્ષા ગણાય છે. એટલે કે અમુક ચોક્કસ જગ્યામાં જે માન્યતા કક્ષાને આપે છે. સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન છે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. એટલે કે પરિભ્રમણ થતું હોય આ રીતના તે ગતિ કરતું હોય ઇલેક્ટ્રોન પોતે જો કોઈ ગતિ દર્શાવતો હોય ત્યારે તે ઉર્જા મુક્ત થતી નથી. એટલે ઉર્જા મુક્ત થતી નથી એટલે ત્યાં અથડાવાની સંભાવના અને કેન્દ્ર તરફ આકર્ષણ થવાની સંભાવના ઓછી થતી જોવા મળશે. જો આ કક્ષાઓમાં અથવા તો કોષોમાં ઉર્જા છે એ સ્થિત સ્તર તરીકે ઓળખાય છે. એટલે કે એક પછી એક સ્તર દર્શાવશે. સામાન્ય રીતના આ રીતના 1, 2, 3, 4 આ રીતના કક્ષાઓ તે પોતાના સ્તર દર્શાવશે. તો કક્ષાઓમાં કોષો અથવા કક્ષાઓ જે કે એલ એમ અને એન આ રીતના કે એલ એમ એન ઓ પી ક્યુ આર એમ કક્ષાઓ છે એ અલગ અલગ સ્તરોની અંદર જોવા મળશે. હવે અહીંયા છે એ આ કક્ષાઓ દ્વારા શું થાય કે n બરાબર 1, 2, 3, 4 સંખ્યા વડે દર્શાવવામાં આવે. હવે સામાન્ય એને એક સૂત્ર પણ આપેલું હતું, એ આપણે આગળ ચર્ચા કરીશું કે કઈ રીતના એના જે કક્ષાઓ જોવા મળશે. માનો કે અહીંયા છે કક્ષા કે, તો એ 1 નંબરની, એલ છે તો એ 2 નંબરની, એ રીતના કક્ષાઓ તમને જોવા મળશે કે એલ પછી એમ તો આ 3 નંબરની, આ રીતના કક્ષાઓ તમને જોવા મળશે. એની અંદર પછી ઇલેક્ટ્રોન કઈ રીતના સ્થાપિત થાય એ તમારે જોવાનું છે. સામાન્ય વસ્તુ એવી સમજી લો કે તરબૂચનું જે ઉદાહરણ લીધેલું હતું, માનો કે તરબૂચ છે એની અંદર બીજ રહેલા છે. હવે બીજ છે એ માનો કે ચોક્કસ એક આમ લાઈનમાં ગોઠવાયેલા છે એમ સમજી લેવાનું. તો હવે આ બીજ છે આ રીતના ગોઠવાયેલા તમને જોવા મળે. હવે એક કક્ષાની અંદર માનો કે 2 બીજ, પછી બીજામાં 4, 6 આ રીતના ગોઠવાયેલા જોવા મળશે. તો એની અહીંયા તમને વાત કરી તો આ માનો કે પછી આ એલ, આ એમ, આ એન એ રીતના કક્ષાઓ દર્શાવવામાં આવે અથવા 1, 2, 3, 4 આ રીતના કક્ષાઓ આપણે દર્શાવવામાં આવે છે. આ હતો તમારો બોહરનો પરમાણ્વીય નમૂનો. ખાસ એની અંદર યાદ એ રાખવાનું છે કે એની અભિધારણા ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતા અમુક ચોક્કસ ભાગમાં જ પરમાણુની માન્ય કક્ષાઓ ગણાય છે અને સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ બે અભિધારણાઓ તેમણે આપેલી હતી. બાકી એને 3 પુસ્તકો તેણે લખેલા છે. પરમાણ્વીય બંધારણ અને વર્ણપટનો સિદ્ધાંત છે, પરમાણ્વીય સિદ્ધાંત આપેલો છે અને પ્રકૃતિનું વર્તન પણ એણે દર્શાવેલું છે. આ જ ચેપ્ટરની અંદર જે ટોપિકો છે એ તમારે ધોરણ 11 ની અંદર પાછા ભણવાના થશે જો સાયન્સ રાખીને તમે આગળ વધશો ત્યારે. તમારા બ્લુ પ્રશ્ન અહીં આપેલા છે, શાંતિથી જવાબ લખી નાખવાના છે અને એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. ત્યારબાદનો ટોપિક છે છેલ્લો આ વિડીયોનો, એમ સમજી લો કે છેલ્લો ટોપિક રાખીએ આપણે કે ન્યુટ્રોન વિશેની વાત કરેલી છે. ન્યુટ્રોન છે એ આમ જોઈએ તો જે ચેડવિકે તેની શોધ કરેલી છે. જો પહેલા તો તમારે બધાને યાદ રાખવાનું રહેશે, ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી, ન્યુટ્રોનની શોધ કોણે કરી અને પ્રોટોનની શોધ કોણે કરી. હવે આ જે ચેડવિક છે એણે ન્યુટ્રોનની શોધ કરી 1932 ની અંદર. જેમને શું દર્શાવેલું હતું કે અન્ય અપરમાણ્વીય કણો છે એની શોધ પણ એમણે જ કરી હતી કે જે વીજભાર વિહિત હતો અને તેનું દળ છે લગભગ પ્રોટોનના દળ જેટલું જોવા મળશે. શું કીધું કે ન્યુટ્રોન છે એનું દળ છે એ કેટલું જોવા મળશે, તો કે પ્રોટોનના દળ બરાબર જ જોવા મળશે. આખરે તેણે શું કર્યું કે તેણે ન્યુટ્રોન નામ આપી દીધું અને ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલું હોય છે. સિવાય કે તે હાઇડ્રોજન એવો તત્વ છે કે એના પરમાણુની અંદર ન્યુટ્રોન
જોવા મળતો નથી. એટલે કે સામાન્ય રીતના ન્યુટ્રોનને છે એને n સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે. એ ન્યુટ્રોન છે એની સંજ્ઞા કઈ છે તો કે n, સ્મોલ n તરીકે તેની સંજ્ઞા દર્શાવવામાં આવે છે. અને પરમાણુનું દળ છે તેના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાના બરાબર તમને જોવા મળશે. એ પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ છે એ પરમાણુનું દળ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આના વિશે હવે આપણે આગળ વધારે ચર્ચા કરીશું. ખાસ યાદ રાખવાનું શું છે તો કે પરમાણુ છે દળ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. આ પણ જોવા મળશે. અને શોધ કોણે કરેલી છે? જે ચેડવિકે. કોની? તો કે ન્યુટ્રોનની. યાદ રાખવાનું છે. આ તમારી બુકની અંદરના બ્લુ પ્રશ્ન છે. અહીંયા જો તમને ન્યુટ્રોનની સંખ્યાની વાત કરવામાં આવી તો આ પરમાણુનું દળ, પ્રોટોનની સંખ્યા, એના આધારે તમને શું મળી? ન્યુટ્રોનની સંખ્યા જોવા મળશે. આ હિલિયમની વાત કરવામાં આવી. અહીંયા અપરમાણ્વીય કણ, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એ જ રીતના વિવિધ કક્ષાઓ છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.